ચાલો. સ્વામિનારાયણ હરે, સ્વામિનારાયણ હરે. તારીખ આજે 3 જૂન 2026. રોજના અનુક્રમમાં આપણે આ શ્રી રામાનુજાચાર્ય કૃત વ્યાસસૂત્રનું જે શ્રીભાષ્ય જે છે એ કાવું કહ્યું તમે આંગળી મૂકો છો અશોકભાઈ. અશોકભાઈ આંગળી, હા બસ થઈ ગયું. ચાલો ઓકે થઈ ગયું, જવા દો. રોજના અનુક્રમમાં આપણે આજે રામાનુજાચાર્ય કૃત વ્યાસસૂત્રનું શ્રીભાષ્ય જે ચલાવીએ છીએ એમાં સર્વે હરિભક્તોનું સ્વાગત છે. ગઈકાલે થોડુંક લોકોને કન્ફ્યુઝન થયું હતું. આજે જરા આગળ આવી જાઉં, કારણ કે પબ્લિક તો જે આવે છે તે જ આવે છે. તમને આજે આ સૂત્ર જે છે ને તે પહેલેથી જ એકવાર પાછો સમજાવી દઉં છું, કારણ કે આ સૂત્રમાં જ્યારથી આવેલા છે ત્યારથી તમને લોકોને થોડી તકલીફ છે. જો સાંભળો, આ સૂત્ર કયું છે તે પહેલાં સાંભળો. સમન્વયા અધિકરણમ એટલે સમન્વયનું અધિકરણ છે આમાં. હવે સમન્વય તો કોનો સમન્વય કરવાનો છે? તમે પૂછો ભાઈ, સમન્વયનું અધિકરણ છે આમાં, તો સમન્વય કોનો સમન્વય? જો કે બ્રહ્મ શાસ્ત્ર સિવાય બીજા પ્રમાણનો વિષય નથી, તથાપિ શાસ્ત્ર પણ બ્રહ્મનો બોધ નથી કરતું, કારણ કે બ્રહ્મ પ્રવૃત્તિ નિવૃત્તિનો વિષય ન હોતા સિદ્ધરૂપ છે, તે પ્રમાણે શંકા કરીને કહે છે. બરાબર છે? ત્યાં આવીને ઠરે છે એ એમનું કામ છે. એટલે ત્યાં આવીને ઠરે છે એટલે ક્યાં આવીને ઠરે છે? 1 મિનિટ નહીં. પૂર્વમીમાંસાનો એવો સિદ્ધાંત છે કે શાસ્ત્ર હંમેશા વિધિ નિષેધ રૂપે પ્રવૃત્તિ અને નિવૃત્તિનો ઉપદેશ કરે છે. અર્થાત શાસ્ત્ર હંમેશા કંઈક કરવા અગર ન કરવા સંબંધિત જણાય છે, અને બ્રહ્મ તો સિદ્ધ પદાર્થ છે, અર્થાત એ તો છે એમ કહેવાય છે. એમાં કશું કરવા ન કરવાનું રહેતું નથી, એટલે શાસ્ત્રનો એ વિષય નથી. હા સાંભળો, પૂર્વ મીમાંસાવાળા જે છે ને એ એવું કહે છે કે શાસ્ત્ર વિધિ નિષેધનો વિષય છે. શાસ્ત્રમાં શું છે? વિધિને નિષેધરૂપ પ્રવૃત્તિ અને નિવૃત્તિનો ઉપદેશ છે. એટલે શાસ્ત્ર હંમેશા કંઈક કરવું અગર ન કરવા સંબંધિત જણાય છે. એટલે આટલું કરવું ને આટલું ન કરવું. આપણે શિક્ષાપત્રીમાં બધી આજ્ઞા નહીં આવતી વિધિ નિષેધરૂપ ધર્મની, કે ગાળ કોઈને ક્યારેય ન દેવી, એકાદશી સર્વે એકાદશીઓના વ્રત કરવા. એકાદશીના વ્રત કરે વિધિરૂપ પ્રવૃત્તિરૂપ ધર્મ છે, નિવૃત્તિરૂપ ધર્મ કોઈને ગાળ ન દેવી તે. બરાબર? આવી ઘણી બધી આજ્ઞાઓ છે. મેં તમને 2 મેઇન એક્ઝામ્પલ આપી દીધા. મેઇન એટલે મને જે અત્યારે યાદ આવ્યા તે. બરાબર? સત્શાસ્ત્રનો અભ્યાસ કરવો એ પ્રવૃત્તિરૂપ આજ્ઞા છે. રોજ સવારે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠી જવું પ્રવૃત્તિરૂપ આજ્ઞા છે. ચોરી ન કરવી નિવૃત્તિરૂપ આજ્ઞા છે. હવે તમે પ્રવૃત્તિ કરો અને નિવૃત્તિ ન કરો, સમજજો. એટલે નિવૃત્તિવાળો ધર્મ એ બંને આજ્ઞા જે તમે જે છે તે પાળેલી જ છે. એટલે જે નથી કરવાનું એ નહીં કરતા તે, અને જે કરવાનું તે કરો છો, એ બંને જે આજ્ઞા તમે પાળો છો એ ધર્મનું પાલન છે. આઈડિયા આવી ગયો તમને બધાને? હવે પૂર્વ મીમાંસક, આખું મીમાંસા જે છે ને એમાં ખાસ કરીને પૂર્વ મીમાંસાની જ વાત આવે, તો એ પૂર્વ મીમાંસા આખી જે છે ને તે બધી વિધિ નિષેધરૂપ ધર્મો ઉપર છે. એટલે મીમાંસકો હંમેશા ધર્મોની વાત જ કરે. શાસ્ત્રોમાંથી આ કરવાનું, આ ન કરવાનું, આ કરવાનું, આ ન કરવાનું. હવે એ લોકો આ કરવાનું, આ ન કરવાનું જ બધામાં કહેતા હોય, તો બ્રહ્મ જે છે, ભગવાન જે છે, એને પણ એ લોકો કરવાનું ને ન કરવાના વિષય અંતર્ગત જ લઈ છે. બસ કે તમે આ વિધિ કરો તો એ બ્રહ્મની પ્રાપ્તિ થાય. બસ આ કોનું કહેવું છે? પૂર્વ મીમાંસકોનું. એટલે મીમાંસકોનું. આપણે અત્યારે મીમાંસક એક હુલ કેટેગરીમાં જ લઈએ, કારણ કે ભાઈ આ મીમાંસકોમાં 2 કેટેગરી છે, એક પૂર્વ મીમાંસા અને ઉત્તર મીમાંસા. એમાં પૂર્વ મીમાંસકો કર્મકાંડ પર વધારે માને છે. ઉત્તર મીમાંસામાં પાછો ઉપાસના કાંડ છે. ના, એમાં ઉપાસના કાંડ, એમાં ભજનની વાત છે. સમજો કે મોક્ષ કરવા માટે ઉપાસના કેવી રીતે કરવી, કોની કરવી, કેમ કરવી. બરાબર? હવે સમજો અહીંયા જે શું કહ્યું, પૂર્વ મીમાંસાનો શું સિદ્ધાંત છે? શાસ્ત્ર બધા જે છે તે વિધિ નિષેધરૂપ છે. પ્રવૃત્તિ અથવા નિવૃત્તિ એમાં કરવાની છે એને શાસ્ત્ર કહે છે. બરાબર છે? અને બ્રહ્મ તો સિદ્ધ પદાર્થ છે. હવે આ બ્રહ્મ તો સિદ્ધ પદાર્થ છે ને, ત્યાંથી વેદાંતિઓની વાત આવે છે. કારણ કે વેદાંતિ શું કહે છે? આપણે પહેલા સૂત્રમાં સત્યમ જ્ઞાનમ અનંતરમ બ્રહ્મ અને અથા તો બ્રહ્મ જિજ્ઞાસા જે જોયું, એમાં અદ્વૈતી ખાસ કરીને વેદાંતિઓ તરીકે ઓળખાય છે. બરાબર છે? તેમાં વેદાંતિ શું કહે છે કે સત્યમ જ્ઞાનમ અનંતમ એ સિદ્ધ વાક્ય છે, અને એ ભગવાનના સ્વરૂપનું પ્રતિપાદન કરે છે. કોના? બ્રહ્મના સ્વરૂપનું પ્રતિપાદન કરતું કયું છે? સત્યમ જ્ઞાનમ અને અનંતમ.
હવે એ એના ગુણ પણ નહીં માનતા, પણ સ્વરૂપલક્ષી વાક્ય છે અને સિદ્ધ વાક્ય છે, સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ. એટલે શું છે? અને બ્રહ્મ તો સિદ્ધ પદાર્થ છે, અર્થાત એ તો છે એમ કહેવાય છે. એટલે એ છે જ. બ્રહ્મ કેવું છે? સિદ્ધ છે. તમારે બ્રહ્મને સાબિત કરવા માટે શાસ્ત્રમાંથી પ્રમાણ ભલે લેવાય, પણ એ તમે પ્રમાણ લેવું છો તે સિદ્ધ વાક્યનું, એટલે સિદ્ધ પ્રમાણ લેવું છો કે એ બ્રહ્મ ઓલરેડી છે અને તમે એનું પ્રમાણ શાસ્ત્રમાંથી લેવું છો. એમાં તમારે કોઈ વિધિ કરીને એને પ્રાપ્ત કરવાનું છે એવું કંઈ નથી. આવું કોણ કહે છે? વેદાંતીઓ. મીમાંસકો શું કહે છે? વિધિ કરીને પ્રાપ્ત કરવાનું છે. અને વેદાંતીઓ શું કહે છે? ના, એ સિદ્ધ જ છે. આઈડિયા આવી ગયો? આટલો બંનેમાં ફરક છે. એમાં કશું કરવા ન કરવાનું રહેતું નથી, એટલે શાસ્ત્રનો એ વિષય નથી. એટલે શું કહ્યું કે એટલે એ શાસ્ત્રનો વિષય નથી? હવે સાંભળો, આ શંકા કરીને તે શંકાની વાત આપણે કરી. હવે એનો જવાબ, તું આ પહેલો જે છે તત્તુ સમન્વય, તે તો સમન્વયના કારણથી, એવું એનો અર્થ થયો. હવે એનો અર્થ જે છે તે નીચે સમજાવેલો છે. કેવી રીતે? તું એટલે તો શબ્દ આવી પડેલી શંકાને દૂર કરવા માટે જ છે. તત એટલે તે એટલે કોણ? અહીંયા તે સાંભળો. તો અહીંયા છે ને આમાં એક પ્રોબ્લેમ, શાસ્ત્ર યોનિત્વ. તે એટલે શાસ્ત્ર યોનિત્વ. હવે શાસ્ત્ર યોનિત્વમાં આપણે શું જોયું કે યતોવા ઈમાની ભૂતાની એટલે કોણ? એ બ્રહ્મ જે જન્માદ્યસ્ય યતમાં જે કહ્યું કે જગતની ઉત્પત્તિ સ્થિતિ અને પ્રલયને કરે છે. હવે એ જગતની ઉત્પત્તિ સ્થિતિને પ્રલયને કરે છે તે સાબિત આપણે કોના દ્વારા કર્યું? તો યતોમાં ઈવાની ભૂતાની હતી. તો એ શાસ્ત્ર યોનિત્વ. તો શાસ્ત્રમાંથી કર્યું કે ભાઈ શાસ્ત્રમાં એવું કહ્યું છે, એટલે શાસ્ત્ર મુખ્ય પ્રમાણ છે. કયું પ્રમાણ છે? યતોવા ઈમાની ભૂતાની, કે જે બ્રહ્મ જે છે તે જગતની ઉત્પત્તિ સ્થિતિને પ્રલય કરે છે. એ તે તરીકે અહીંયા શાસ્ત્ર યોનિત્વ કહ્યું છે. તે એટલે કે શાસ્ત્ર પ્રમાણના વિષય હોવું તે બ્રહ્મમાં સંભવે છે જ. એટલે ઉપર પેલી જે શંકા કરી કે ભાઈ બ્રહ્મમાં શાસ્ત્રનું કોઈ પ્રમાણ જરૂરી નથી, બરાબર છે, એનામાં અહીંયા શું કહ્યું કે ભાઈ બ્રહ્મા તો શાસ્ત્ર પ્રમાણના વિષય હોવું એ તે બ્રહ્મમાં સંભવે જ છે. સાથી સમન્વયાત, કે એનો સમન્વય કરવાનો, સમન્વયના કારણથી. પુરુષાર્થ રૂપે અન્વય જેનું નામ એટલે સમન્વય. એટલે પુરુષાર્થ રૂપે અન્વય એટલે એ બ્રહ્મ તમને પુરુષાર્થથી પ્રાપ્ત થાય છે, બરાબર. પરમ પુરુષાર્થ રૂપ બ્રહ્મ અભિધેય તરીકે અન્વય થાય છે, બરાબર. શાસ્ત્ર થકી વાચ્ય પદાર્થ કોણ? બ્રહ્મ. એટલે બ્રહ્મ અને શાસ્ત્ર વચ્ચે વાચ્યવાચક ભાવનો સંબંધ છે. વાચ્યવાચક ભાવ કોણ? બ્રહ્મ અને શાસ્ત્ર બેઉ. એટલે બ્રહ્મ જે છે તે કેવું છે? વાચ્ય છે, અને વાચક શું છે? શાસ્ત્ર છે. એ રીતે શાસ્ત્ર બ્રહ્મમાં પ્રમાણ છે. તમે ભગવાનની ઓળખાણ આપો કે ભગવાન છે, તમને કોઈ પૂછે કે ભગવાન છે કે નથી, તો એમાં તમે સૌથી મોટું પ્રમાણ શું આપી શકો? વાચ્ય. તમારા માટે વાચ્ય શું છે? શાસ્ત્ર છે. અને એમાં તમે શું વાંચો? તો બ્રહ્મને વાંચો. એટલે બ્રહ્મ દ્વારા તમે, એટલે શાસ્ત્રો દ્વારા તમે બ્રહ્મનું પ્રતિપાદન કરો. એટલે તમારે બ્રહ્મનું પ્રતિપાદન કર્યું હોય તો કોઈ હવામાં અદ્ધર વાત કોઈ કરી નહીં શકો. તમે એના માટે શાસ્ત્રનું પ્રમાણ આપી શકો, અને શાસ્ત્રનું પ્રમાણ આપો તો જ તમે બ્રહ્મને સિદ્ધ કરી શકો, બરાબર. કેમ? સામેવાળા વ્યક્તિને ખબર કેવી રીતે પડે કે તમે જે બ્રહ્મની વાત કરો છો એનો કોઈ જગ્યા પર ઉલ્લેખ કરેલો છે? તો એ ઉલ્લેખ કરેલો છે એવું બતાવવા માટે તમારે શાસ્ત્ર બતાવવું પડે. એટલે શું કહ્યું કે ભાઈ શાસ્ત્ર થકી વાચ્ય પદાર્થ, એટલે બ્રહ્મ અને શાસ્ત્ર વચ્ચે વાચ્યવાચક ભાવનો સંબંધ છે, બરાબર. અને એ રીતે શાસ્ત્ર બ્રહ્મમાં પ્રમાણ છે. એટલે બ્રહ્મનું પ્રમાણ મુખ્ય શું છે? શાસ્ત્ર છે. શાસ્ત્ર વિધિ નિષેધ બાબતનું જ હોવું જોઈએ એવો સિદ્ધાંત વેદાંતને ગ્રાહ્ય નથી. હવે તમને આવી ગયું? વેદાંત શું કહે છે? શાસ્ત્ર એકલું વિધિ નિષેધ રૂપ હોય એવું અમને ગ્રાહ્ય નથી. મીમાંસકો શું કહે છે? શાસ્ત્રમાં ફક્ત વિધિ નિષેધ રૂપ ધર્મ બતાવેલા છે, બસ. આ બે મેઇન છે. અત્યારે આ બેનો ઝઘડો ચાલી રહેલો છે, એટલે જ તમને બરાબર સમજ નહીં પડતી. એમાં આપણે છે જ નહીં. આમાં આપણો મૂળ સિદ્ધાંત આવતો નથી. આપણો મૂળ સિદ્ધાંત આ બંનેને ખોટા કરીને પછી આવશે. એટલે તમે બધા ગોળ ગોળ ફળિયા કરો છો, મને ખબર પડી ગઈ 2-3 દિવસથી, બરાબર. પણ મને એમાં કંઈ અફસોસ નથી, અને તમારે બી અફસોસ કરવાની કોઈ જરૂર નથી. નવું ચપ્પલ હોય, નવો જૂતો હોય તો એ 10-12 દિવસ થોડીક તકલીફ કરે, થોડા 2-4 આટણ પાડે, એની ઉપર તેલ બેલ લગાવો અને ચાલતા થઈ જાઓ એટલે તમારા પગના માપનું થઈ જાય. એટલે એ જ પછી ચપ્પલ નવું તમને ચાલતું થઈ જાય, ભાઈ વાંધો નહીં આવે. એમાં નવું છે ને એટલે થોડી તકલીફ કરશે, પછી દિવસે દિવસે તમને એની આદત પડી જશે.
જેમ અમે લોકો નાના હતા તો બધા બહુ એવું કહેતા હતા, બહુ તકલીફમાં જીવે, બહુ તકલીફમાં જીવે, બહુ તકલીફમાં જીવે. આજે અમને લોકોને તકલીફ નથી હોતી તો એવું લાગે છે કે આ તકલીફ કાં ચાલી ગઈ, કારણ કે હવે એના વગર મજા જ નહીં આવતી. સમજો કેમ? તકલીફ હવે જીવનનો હિસ્સો બની ગયો, અભિન્ન અંગ બની ગયું એનું. હવે એની સાથે આપણે જીવતા શીખી ગયા, તેમ તમે આની સાથે જીવતા શીખી જશો ધીરે ધીરે. હજુ ટાઈમ લાગશે પણ શીખશો. બે વસ્તુ, બે વ્યક્તિના બે મતને તમારે ખાલી મગજમાં રાખવાના છે, એક મીમાંસક અને બીજો વેદાંતી. મીમાંસક શું કહે છે? ફક્ત વિધિ નિષેધરૂપ ધર્મોનું પ્રતિપાદન શાસ્ત્રોમાં કરેલું છે. વેદાંતી શું કહે છે? ના, એકલા વિધિ નિષેધરૂપ ધર્મોનું પ્રતિપાદન શાસ્ત્રોમાં કરેલું નથી, એમાં બ્રહ્મનું પ્રતિપાદન કરેલું છે, બ્રહ્મના સ્વરૂપનું પણ પ્રતિપાદન કરેલું છે. બરાબર? શાસ્ત્ર વિધિ નિષેધ બાબતનું જ હોવું જોઈએ એવો સિદ્ધાંત વેદાંતને ગ્રાહ્ય નથી. વેદાંતને ગ્રાહ્ય નથી એટલે આપણે એને વેદાંતી કહીએ કે વેદાંતીઓને ગમતું નથી. એટલે હું વેદાંતી કહું કે વેદાંતને ગ્રાહ્ય નથી, એનો અર્થ તમારે એક જ કરવાનો, વ્યાકરણનું જે કહ્યું હોય તે તમારે સમજી લેવાનું. બરાબર? ચાલો, એટલે શું કહ્યું કે ભાઈ પુરુષાર્થ રૂપે અન્વય જેનું નામ એટલે સમન્વય, પરમ પુરુષાર્થ રૂપ બ્રહ્મનો અભિધેય તરીકે અન્વય થાય છે. અભિધેય તરીકે અન્વય થાય છે એટલે એને તમે શાસ્ત્ર દ્વારા જ ગ્રહણ કરી શકો છો, અને એ પરમ પુરુષાર્થ છે. કોણ? ભગવાન, બ્રહ્મ. કેવી રીતે? 4 પુરુષાર્થ કયા કયા? 4 પુરુષાર્થ બોલ. ઓકે, ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. એમાં મનુષ્ય જન્મમાં સર્વ સિદ્ધ અને સર્વથી સારો પુરુષાર્થ કયો કે જે પુરુષાર્થ સિદ્ધ થઈ ગયો તો બીજા કોઈ પુરુષાર્થ પછી કરવા ના પડે? મોક્ષ. અને એ મોક્ષ પુરુષાર્થ સાધવો હોય તો એમાં સૌથી પ્રથમ કયો પુરુષાર્થ સાધવો પડે? ઓકે, વેરી ગુડ. હવે ધર્મ તમે પાલન કરો તો તમને ધીરે ધીરે આત્મા પરમાત્મા સંબંધી જ્ઞાન થાય. આત્મા પરમાત્મા સંબંધી તમને જ્ઞાન થાય એટલે જગત પ્રત્યે તમને વૈરાગ્ય થાય. જગત પ્રત્યે તમને વૈરાગ્ય થાય એટલે ભગવાનને વિશે તમને ભક્તિ થાય, અને ભગવાનને વિશે તમને ભક્તિ થાય એટલે પેલો ધર્મરૂપ પહેલો જે પુરુષાર્થ હતો તે તમને મોક્ષરૂપી છેલ્લો પુરુષાર્થ આપે. એટલે ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. હવે આ મુમુક્ષુ જે જીવ છે એના માટે. હવે જે બુભુક્ષુ છે તે પણ ધર્મનું પાલન કરે છે, યજ્ઞ યાગાદિ એ પણ કરાવે છે, દાન પુણ્ય એ પણ કરે છે, તો એને શું મળે એના બદલામાં? તો અર્થ અને કામ મળે. એ મોક્ષ સુધી પહોંચતો જ નથી. આ બધું એકચ્યુઅલી તો બોર્ડ ઉપર સમજાવવું જોઈએ, બરાબર, અને બોર્ડ ઉપર જ ચલાવવું પડે તો તમને વધારે સમજ પડે, પણ આપણે ત્યાં સમયનો અભાવ ને એ છે. એટલે મુમુક્ષુ ને બુભુક્ષુમાં આ જ ફેર છે. બુભુક્ષુ એટલે જે માયાના વિષયોને, જે 14 લોકના સુખને ઈચ્છનારો છે, જે આ લોકના સુખને ઈચ્છનારો છે, જે યજ્ઞ યાગાદિક તો કરાવે છે પણ એના બદલામાં સ્વર્ગલોકનું સુખ ઈચ્છે છે, આ લોકમાં ધન સંપત્તિ ઈચ્છે છે, આ લોકમાં પ્રતિષ્ઠા, માન, કીર્તિ ઈચ્છે છે, જે 95% લોકો એવા છે, ખાલી 5% જ મોક્ષાર્થી હોય છે, તો એ પણ ધર્મનું પાલન કરે છે. અને શ્રીજી મહારાજે વચનામૃતમાં કહ્યું છે કે કોઈક કાળે કોઈક જન્મમાં તમે જાણીએ કે અજાણીએ કોઈક ધર્મનું પાલન કર્યું છે, એના ફળ રૂપે તમને અત્યારે આ બધા સુખની પ્રાપ્તિ થઈ છે. તમને અધર્મના ફળ રૂપે આ સુખની પ્રાપ્તિ નહીં થઈ કોઈને પણ. હવે તમે એમ વિચાર કરો કે કોઈ બહુ અધર્મી છે ને એની પાસે બહુ રૂપિયા પૈસા છે ને આ લોકમાં સુખ છે, એણે પૂર્વે કંઈક જાણીએ અજાણીએ ધર્મનું પાલન કરેલું છે, એના ફળ રૂપે એને અત્યારે આ સુખની પ્રાપ્તિ થઈ છે. કારણ કે ધર્મનું ફળ અર્થ અને કામ છે, ના નહીં પાડતા, પણ એ કોના માટે? બુભુક્ષુ છે એના માટે. જે મુમુક્ષુ છે એ તો ધર્મથી જ અર્થ કમાશે, એનું અર્થ કમાવાનું છે એ પણ ધર્મસંગત છે, અને એની કામના જે છે તે પણ શાસ્ત્ર સંગત છે. એટલે એ શાસ્ત્રમાં કહેલા ધર્મ પ્રમાણે એની કામનાની પૂર્તિ કરશે, અને એ જ એના માટે એ જ ધર્મ છેલ્લે મોક્ષ આપનારો થશે. હવે મોક્ષ જે છે તે પરમ પુરુષાર્થ કયો, એટલે અહીંયા શું કહ્યું? પરમ પુરુષાર્થ રૂપ બ્રહ્મનો અભિધેય તરીકે અન્વય થાય છે. હવે એ મોક્ષ આપનાર તો ભગવાન છે, એટલે પરમ પુરુષાર્થ રૂપ કોણ છે? ભગવાન છે, બ્રહ્મ છે. એનો આમાં અભિધેય થાય છે એટલે શું? શાસ્ત્ર દ્વારા એ તમને જાણવા મળે છે. બરાબર? એ જ રીતે ઉપનિષદ ગ્રંથોના નીચેના પદ સમૂહ વાક્યનો સમન્વય થાય છે. એટલે ઉપનિષદમાં આ બધા નીચેના વાક્યો જે છે તે એ જ રીતે વાત કરે છે. આ શબ્દનો અર્થ એટલે સર્વ વચનોનો એકત્ર બંધ બેસતો થતો અર્થ એવો થાય છે. એટલે આ જે સમન્વય, એટલે આ બધું જે કંઈ કહ્યું આ બધું ઉપનિષદ વાક્યમાં આ પ્રમાણે કહ્યું છે. કહ્યું કે ભાઈ આ જે શાસ્ત્રો જે છે એ એમ કહે કે એની અંદર ઉપનિષદોમાં ખાસ કરીને બ્રહ્મનું નિરૂપણ કરેલું છે. અને એ બ્રહ્મનું નિરૂપણ તો કયા? તો આ યતોવા ઈમાની ભૂતાની જાયંતી, આ ઉપનિષદ વાક્ય. સદૈવ સૌમ્યદમગ્ર આસિત એકમેવ અદ્વિતીયમ તદેક્ષત બહુશ્યામ પ્રજા
પ્રજા એ યેતિ તતે જો અસૃજત બ્રહ્મ વા ઇદમ એકમેવાગ્ર આસીત આત્મા વા ઇદમ એક એવાગ્ર આસીત તસ્માદ્વા. ચાલો બહુ મોટું છે. આનંદો બ્રહ્મ એમ કરીને એકો હ વૈ નારાયણ આસીત સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ. આ બધા ઉપનિષદ વાક્યો છે. હવે આ બધા વાક્યો સિદ્ધ વાક્યો છે અને આ દરેક વાક્યોમાં બ્રહ્મનું પ્રતિપાદન કરેલું છે. હવે એનું ગુજરાતી તમને કહી દઉં. આ હું સંસ્કૃતમાં તમને એટલે બોલ્યો કે કદાચ જીવનમાં તમને બીજી વખત સાંભળવા મળે કે ન મળે, પણ અત્યારે તો તમે સાંભળી લો, કાનમાં તો પડી ગયા ને વાક્ય ઉપનિષદના. બરાબર. ચાલો, જેમાંથી આ ભૂતો જન્મે છે સિદ્ધ વાક્ય છે. આ બધા આપણે જન્મેલા છે, સિદ્ધ વાક્ય છે ને. તમે આને ચેલેન્જ કરી શકો? કોઈ ચેલેન્જ નહીં કરી શકે. કોઈના બાપની તાકાત નથી. ઉલટી બીજાને પ્રોડ્યુસ કરવાની તમને પણ જે શક્તિ આપેલી જ તે એને આપેલી છે. બાકી પુરુષ અને સ્ત્રી 25 વર્ષ પણ સાથે રહી તો ઘણાને બાળક નહીં થતા. એટલે શું? જેમાંથી આ ભૂતો જન્મે છે, સિદ્ધ વાક્ય. બરાબર. આમાં કોઈ વિધિ નિષેધરૂપ વાત નથી. ચાલો, હે ભાઈ, પહેલાં આ સત જ હતું. પહેલાં શું હતું? આ સત હતું એટલે બ્રહ્મ જ હતું. એક અદ્વિતીય હતું. એક અદ્વિતીય એટલે એક એ જ હતું. કેમ? બીજા બધા હતા પણ હજુ એની ગણતરી શરૂ થયેલી હતી નહીં, માયાના ગર્ભમાં હતા. એટલે કોઈ હજુ વ્યક્ત અવસ્થામાં આવેલા ન હતા, એટલે બધા અવ્યક્ત અવસ્થામાં હતા. એટલે એક જ દેખાતા હતા ત્યારે. એટલે એકમેવ અદ્વિતીયમ બ્રહ્મ. ચાલો, તેણે વિચાર કર્યો કે હું બહુ થાઉં. હવે એકલા હતા એટલે એને થયું ચાલની હું બહુ રૂપે થાઉં. કારણ કે એને પણ એકલા મજા નહીં આવતી હતી. એને થયે કે જરા મજા તો લઈએ, આ લોકોને જરા બહાર કાઢીએ, જરા કર્મ બર્મ કરશે એ લોકો, જરા મજા લઈએ, જરા હેરાન બેરાન થશે. એટલે ભગવાને જો પહેલી શું કર્યું? પ્રથમ વખત જ્યારે સૃષ્ટિ કરી ત્યારે પ્રથમ કલ્પને વિશે બધા બ્રાહ્મણ હતા. બધા પુરુષોત્તમ નારાયણની ઉપાસના કરતા હતા અને બધા સત્યકામ સત્ય સંકલ્પ હતા. અંગ સંગથી ત્યારે સૃષ્ટિ નહીં થતી હતી. એટલે ભગવાને વિચિત્રતા નહીં કરી. સમજો, ભગવાને બધાને સરખા બનાવેલા, બધાને બ્રાહ્મણ બનાવેલા. પાંચો વચનામૃત. પ્રથમ સતયુગને વિશે, પહેલાં સતયુગને વિશે બધા જ બ્રાહ્મણ હતા. પછી બધાએ કર્મ કરવાનું શરૂ કર્યું ને, એટલે પછી બ્રાહ્મણમાંથી નથી જ કરેલા ને, તો જ તો લખ્યું ભગવાને. વચનામૃતનું શબ્દ છે. પ્રથમ સતયુગને વિશે બધા બ્રાહ્મણ હતા. હવે તમે એમ નહીં પૂછતા તે પહેલાં જીવ કા હતા? આ બ્રહ્માંડની જ વાત હોય ને, તો આ જ બ્રહ્માંડની વાત હોય ને. હા, એ તો નહીં. જો પહેલાં બ્રહ્મ ને પાછું શું કહેવું છે સમજો. પહેલાં સતયુગને વિશે જે હતું તે પાછું બીજા સતયુગમાં બી નહીં હતું. એ વાક્ય સમજવા જેવું છે. પ્રથમ સતયુગને વિશે એટલે કહેવાનું તમને હું તાત્પર્ય શું કહું છું? ભગવાનમાં વિષમતા નથી. હું તમને એ સાબિત કરવા માગું છું. તમે બીજી બાજુ તર્ક નહીં લઈ જાઓ પાછા. તમે પાછા બીજી બાજુ તર્ક લઈ જશો. હું તમને શું કહું? ભગવાનમાં વિષમતા નથી. વિષમતા આપણા કર્મોમાં છે. એ કર્મોમાં વિષમતાને કારણે પછી આપણી પ્રાપ્તિમાં વિષમતા થઈ. પછી ફાટા એટલે પડ્યા. વચનામૃતના શબ્દ છે. ભગવાને કહેલા પ્રથમ સતયુગમાં બધા બ્રાહ્મણ હતા, બધા સત્ય સંકલ્પ હતા. પાછા એવું પણ લખેલું. બધા એક પુરુષોત્તમ નારાયણની ઉપાસના કરતા હતા. કોઈ અન્ય દેવતાની ઉપાસના પણ નહીં કરતા હતા. ચાલો બોલો. એટલે આપણે અહીંયા આવ્યા, એકબીજાનું જોયું, એકબીજા પ્રત્યે જે રાગ દ્વેષ પારકું પોતાનું આ બધું જે કંઈ થયું એને કારણે આપણામાં આ બધો કર્મે કરીને આ બધી વિચિત્રતા આવી. એ બગાડ કેવું, સુધાર કેવું, જે કંઈ કેવું તે તમે. બાકી ભગવાને કંઈ એવું નહીં કર્યું. ભગવાને બધું સરખું જ કરેલું છે. સમજો. એટલે આપણે એમ કે આ જાત પાતને આ બધું ભગવાને કર્યું તો ભગવાને જ વિચિત્રતા કરીને. ભગવાને વિચિત્રતા કરી હોય તો એ પહેલેથી પહેલાં સતયુગને વિશે બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને ચતુસ્થુ વર્ણિય એમ ન મૂકે. તેણે તો પહેલાં બધાને બ્રાહ્મણ બનાવી, એટલે એણે બધાને શ્રેષ્ઠ જ આપેલું. આજે પણ તમે જો પર્વતમાંથી જે પાણી આવે ચોખ્ખું જ આવે છે, એટલે એ તો શ્રેષ્ઠ જ આપે છે. પછી બગાડ કોણ કરે છે? બગાડ કોણ કરે છે? દીપક બગાડે કોણ એને એ પાણીને? આપણે એ કામમાં બહુ એક્સપર્ટ છીએ. બહુ ઇન્ડિયન્સ આપણે નંબર 1. બરાબર. બિલ ક્લિન્ટન અહીંયા આવેલા. આ રિયલ સ્ટોરી છે. ત્યારે બિહારમાં સીએમ હતા આપણા લાલુ પ્રસાદ યાદવ. તો એને કંઈક બિહારમાંથી કંઈક એવી ખબર બધાને કે બિહારમાં ભૌતિક સંપત્તિઓ કુદરતી બહુ છે, બધી નેચરલ. એનો ઉપયોગ નહીં થતો પણ નેચરલ બધું બહુ છે, ખનિજ તત્વોને આ તે. બિલ ક્લિન્ટને બધું જોયું ને આ તે પછી ગયા. પછી અમેરિકા જઈને એણે સ્ટેટમેન્ટ આપ્યું કે અમને એમ કહી કે જો
બિહાર આપવામાં આવે તો અમે એને એમ કહીએ કે 10 વર્ષમાં અમેરિકા જેવું બનાવી દઈએ. અહીંયા ત્યારે લાલુ સીએમ હતા. લાલુએ બહુ જોરદાર સ્ટેટમેન્ટ આપ્યું કે અમને 1 જ વર્ષ અમેરિકા આપ્યા તો અમે અમેરિકાને 1 વર્ષમાં બિહાર બનાવી દઈએ. એટલે આપણે લોકો બગાડવામાં શું છે, સીએમ આવું સ્ટેટમેન્ટ આપે છે. આપણા સીએમ આવું સ્ટેટમેન્ટ આપે છે કે અમે એને 1 જ વર્ષમાં અમેરિકાને બિહાર જેવું બનાવી દઈએ. સીએમ થઈને આવું સ્ટેટમેન્ટ આપે છે. વિચાર કરો. આ હકીકત કેવું તમને જોઈ લેજો જૂના ટાઈમ્સ ઓફ ઇન્ડિયામાં આ સ્ટેટમેન્ટ હતું. બરાબર. હવે ત્યારે સીએમ હતા કે વિપક્ષમાં હતા એ મને નહીં યાદ, પણ એ પણ એક્સ સીએમ તો હતા જ ને, 15 વર્ષ સીએમ રહ્યા ને. એટલે આટલો જિમ્મેદારીવાળો માણસ, જવાબદાર માણસ આવું સ્ટેટમેન્ટ આપે આખા ગામમાં, એટલે બિહાર તો બદનામ હતું જ ત્યારે. એણે વધારે બદનામ કર્યું એને ઇન્ટરનેશનલી. બરાબર. ચાલો, એટલે બગાડીએ કે વિચિત્રતા જે તમને જગતમાં દેખાય છે તે વિચિત્રતા આપણે કરેલી છે. ભગવાને જે બધું કરેલું તે બરાબર જ કરેલું છે. સાંભળો, તેણે વિચાર કર્યો કે હું બહુ થાઉં પ્રજા કરું, એટલે એમણે વિચાર કરીને બહુ થવાનો અને પ્રજા કરી. તેણે તે જ સર્જ્યું, એટલે જે હતું તે એમણે જગત સર્જ્યું. પહેલાં આ એક જ બ્રહ્મ હતું, પહેલાં એ ભગવાન એકલા હતા. પહેલાં આ એક આત્મા જ હતું, એટલે પહેલાં એક જ આત્મા હતો, પછી આપણે આ બધા આવ્યા. તે આત્મામાંથી આકાશ ઉત્પન્ન થયું. તમે કહો કે આકાશ કેમ ડાયરેક્ટ આવી ગયું? જો પેલા જે મૂળ પુરુષ દ્વારા મૂળ માયામાં ગર્ભધારણ થયું, પછી અનંતકોટી પ્રધાન પુરુષ, પ્રકૃતિ પુરુષ, પછી મહતત્વ, અને પછી અહંકાર, ને અહંકારમાંથી સાત્વિક, રાજસ અને તામસ અહંકાર, ને એમાં તામસ અહંકારમાંથી શું થયું? આકાશ થયું. બરાબર. એટલે એ પ્રમાણે પેલા બધા સ્ટેપ જે છે તે ઉપરના અહીંયા ઓમિટ નહીં કરેલા, પણ આ વાક્ય છે, કારણ કે આગળના વાક્યો નહીં, આ તો વચ્ચેથી લીધેલા છે ને. એટલે શું થયું? તે આ આત્મામાંથી આકાશ ઉત્પન્ન થયું. પછી એક નારાયણ જ હતા. બરાબર. એકો નારાયણ બ્રહ્મ, અને એક નારાયણ જ હતા. સત્ય, જ્ઞાન, અનંત બ્રહ્મ, બરાબર, અને આનંદ બ્રહ્મ ઇત્યાદિ. હવે આ બધા જે કોઈ વાક્ય છે આમાં કોઈ વિધિ વાક્ય નથી. ધીઝ આર ઓલ કમ્પ્લીટ સ્ટેટમેન્ટ, સિદ્ધ વાક્ય છે આ બધા. આમાં કોઈ વિધિ વાક્ય નથી. આમાં તમને કોઈ પણ જગ્યા પર આમ કરવાનું કે તેમ કરવાનું કે અહીંયા આમ છે કે પેલું કરવાનું કે આ કરવાથી આ થાય કે પેલું કરવાથી આ, એક પણ જગ્યા પર નહીં કહ્યું. આ બધા ઉપનિષદના વાક્યો છે અને આ બધા સિદ્ધ વાક્યો છે. હવે આ વાક્યો જે છે એને પ્રમાણ કોણ આપે છે? વેદાંતીઓ આપે છે. સમજ પડી ગઈ તમને? અમે સૂત્ર પાછું આ તત્વ સમન્વયાદ એટલે જ શરૂ કર્યું કે તમે ગોળ ગોળ ફર્યા કરો એ ન ચાલે. આ બધા વાક્યો સિદ્ધ વાક્યો છે. આ વેદાંતીઓ કે ના, તમે જે એમ કહો છો કે ભાઈ શાસ્ત્રોમાં એકલા વિધિ વાક્યો જ લખેલા છે અને એ ભ્રમને સિદ્ધ કરવા માટે પણ કોઈ વિધિ જ છે, એવું નથી. ભ્રમ તો ઓલરેડી સિદ્ધ જ છે અને એ સિદ્ધ વાક્ય ઓલરેડી શાસ્ત્રોમાં છે જ, એને સિદ્ધ કરવાની કોઈ જરૂર નથી. આઈડિયા આવી ગયો? એટલે મીમાંસકો શું કહે છે કે ભલે તમારું ભ્રમ સિદ્ધ હોય પણ તમે એને શું કહેવું? જો પ્રપંચવાળું તો થાય જ ને, તો એ પ્રપંચને નિષ્પ્રપંચ કરવા માટે વિધિની જરૂર પડે ને, એ વિધિ અમે બતાવ્યો છે. તે વિધિ વાક્ય બધા આ છે એમ કરીને પાછો એના વાક્ય મૂકશે. કારણ કે અદ્વૈતી તો પાછા એના ભ્રમને વિશે પેલું અવિદ્યા ઘૂસે એટલે પ્રપંચ થાય. હવે એ પ્રપંચ થાય તો એ પ્રપંચ તો દૂર કરવો પડે ને. આપણા જીવનમાં પ્રપંચ આવે કે માયા, આ પ્રપંચ આખું જગત જે દેખાય છે તે જગતને ટાળે તો પછી પેલું ભ્રમ એના ઓરિજિનલ સ્વરૂપને પામે ને. તો એ ટાળવા માટે એટલે એને નિષ્પ્રપંચ કરવા માટે વિધિ જે કયો છે તે વિધિ વાક્યો શાસ્ત્રોમાં કયા છે. એટલે અભિભીવો છોડેગા નહીં. આ બેનો આ ઝઘડો ચાલે છે. આ તમને ટૂંકમાં મેં સમજાવ્યો, તો પણ એકવાર પાછો આઈ રિપીટ. ચાલો, હવે શું કહ્યું તે સાંભળો. સકલ દોષ રહિત અનંત કલ્યાણ ગુણ સાગર નિરવધિ નિરતિશય આનંદ સ્વરૂપ એવા બ્રહ્મા સમન્વય પામે છે, તો પછી માત્ર પ્રવૃત્તિ નિવૃત્તિ રૂપ પ્રયોજન નથી. એટલા કારણથી એ વાક્યો ભ્રમ સિવાય અન્ય અર્થના પ્રતિપાદક થઈ જતા નથી, કારણ કે સર્વે પ્રમાણો પોતાના વિષયનો બોધ કરવામાં પર્યવસાન પામે છે. એટલે કહેવાનો મતલબ ત્યાં આવીને ઠરે છે, એમનું કામ કરે છે. એટલે આ બધા જેટલા પણ વાક્યો કયા તમે જોવું, એમાં શું કહ્યું કે ભાઈ એમાં પ્રવૃત્તિ અને નિવૃત્તિરૂપ કોઈ પ્રયોજન નથી. કે ભાઈ આ કરવું ને આ ન કરવું એવું કોઈ પ્રયોજન નથી. એમાં શું કહ્યું તે સાંભળો કે ભાઈ એ એટલા કારણથી એ વાક્યો ભ્રમ સિવાય અન્ય પદાર્થના પ્રતિપાદક થઈ જતા નથી, કારણ કે સર્વે પ્રમાણો પોતાના વિષયનો બોધ કરવામાં પર્યવસન પામે છે. એટલે બધા જે અહીંયા વાક્યો કયા એના પોતાના વિષયનો જ બોધ કરે છે. તો પોતાનો વિષય કયો? ભ્રમ.
એટલે આ બધા વાક્યમાં કંઈ સિદ્ધ કરવાનું કે કોઈ વિધિ કરવાનું એવું કંઈ આવતું જ નથી. એમાં બ્રહ્મ ઓલરેડી સિદ્ધ છે અને એ બ્રહ્મની જ અહીંયા ચર્ચા કરેલી છે. આવું કોણ કહે છે? વેદાંતિઓ. પ્રયોજન અનુસાર પ્રમાણની પ્રવૃત્તિ થતી નથી. આપણે જોયેલું આગળ. ભાઈ તમે પ્રયોજનથી પ્રમાણ નહીં આપતા, પ્રમાણથી પ્રયોજન કરો છો. કેમ કે રસ્તામાંથી જતા હો ને રસ્તામાં અમે નાના હતા, આપણે પેલા પથ્થર દેખાય, રોજ દેખાય તો કોઈ દિવસથી ચાલી કોઈ જગ્યા પર મારીને ચાલ્યા જઈશું, ધમાલ થશે, થોડીક મજા આવશે. એટલે પથ્થર જોઈને તમને પ્રયોજન થાય કે જરા મારીએ. ઈંટ હોય તો એ જોઈને મન થાય. બરાબર. એક જગ્યા પર આવું લખેલું છે તું બાલાજી રોડ પર, અહીં પેશાબ કરવો નહીં, કરનારને સજા થશે. ઈંટ પડેલી હતી, આપણે શું કર્યું? નહીંનું જે અલ્પવિરામ હતું એ કાઢી નાખ્યું. અહીં પેશાબ કરવો નહીં, કરનારને સજા થશે. બીજે દિવસથી ત્યાં મુતદ્દી થઈ ગઈ. જે બી હતી કે ભાઈ અહીંયા તો લખેલું જ છે નહીં કરનારને સજા થશે. બરાબર. એટલે એ દિવાલ પર મુતદ્દી થઈ ગઈ બીજી, બાલાજી ગર્લ્સની પાછળ જ હતી. બરાબર. એટલે આવા પરાક્રમી છોકરાઓ હોય, એમ એવું નહીં કે ન હોય, બધાના અલગ અલગ પરાક્રમ હોય. બરાબર. ઈંટનો સદુપયોગ આ અલ્પવિરામ બદલી નાખ્યું. ઈંટ જે પડેલી હતી એનો સદુપયોગ આ કર્યો કોઈ બુદ્ધિશાળી વ્યક્તિએ તો અલ્પવિરામ જ બદલી નાખ્યું. બરાબર. બાજુમાં એક કાકો તો જે એટલી બધી ગાળો દે ભરી ભરીને, હવે એની ગાળો સાંભળવા માટે જ પેલા અલ્પવિરામ બદલેલું. કારણ કે પેલો કાકો રોજ સૂઈ જાય, પેલો રોજ ટ્યુશન જાય ને આ કાકો રોજ સૂઈ જાય તો પેલાને મજા નહીં આવતી હતી. પેલો કંઈક પ્રયોજન તો કરીએ ને, તો એને ઈંટનો પ્રયોજન દેખાયું આ, એટલે એણે અલ્પવિરામ બદલી નાખ્યું. પછી પેલો કાકો ગાળો દે તો પેલો ત્યાં ઊભો નોટ લઈને ફેરવતો જોયા કરે, મજા લેયા કરે. એની જોડે બીજા બે પણ લઈ કે કામ મજા આવી ગઈ, કામ મસ્ત કર્યું. કાકો રોજ કહેવા આવે, ભાઈ આ કોઈ આવું કરેલું છે, અહીંયા પેશાબ નહીં કરો. ના કાકા. પછી કાકો જાય એટલે પાછા બધા કરતા થઈ જાય. કારણ કે ના પાડે એટલે તો પેલો પહેલાં કરે, ના કાકા જાય એટલે પછી પાછું ચાલુ જ પડી જાય. કોઈ ના પાડવા આવે ને એટલે છોકરાઓને બહુ મજા આવે, એ જવાની જ રાહ જોઈ. અને તરત જ ની લાગેલો હોય તો પણ ઊભો તો રહી જ જાય એ. બરાબર. એટલે પ્રયોજન તમને પ્રમાણથી દેખાય. એમ કે ભાઈ પેલી ઈંટ દેખાય એ પ્રમાણ હતું, એના જેને પ્રયોજન સારામાં સારું શું હતું તો આ ઈંટનો એણે સદુપયોગ કર્યો બુદ્ધિથી. ચાલો. એટલે પ્રયોજન અનુસાર પ્રમાણની પ્રવૃત્તિ થતી નથી, પ્રમાણ અનુસાર પ્રયોજન હોય છે. આ પ્રમાણ હતું, પ્રમાણ શું? ઈંટ કે પથ્થર. એ જોઈને પેલાને પ્રયોજન શું દેખાયું કે જો અહીંયા આવું કંઈક કરી દઈએ એટલે મજા આવશે. સમજી ગયા? ચાલો સાંભળો. પ્રયોજનનો આધાર પ્રમાણ પણ છે, પ્રમાણનો આધાર પ્રયોજન પણ નથી. બરાબર. કાંકરાનું આપણે કાંઈ પ્રયોજન ન હોય, તેથી શું આંખ ઉગાડીને એ તરફ જોઈએ તો તે ન દેખાય? તમને રસ્તે ચાલતા હોય ને કાંકરાનું કોઈ પ્રયોજન નથી, રસ્તામાં બધા કેટલી ઈંટ પથ્થર દિવાલ તમને બહુ દેખાય, તમે મંદિર આવતો હો તો તમારે ક્યાં એનું કંઈ પ્રયોજન હોય છે? પણ તમારે એને જોવા તો પડે જ છે ને. અરે ઘણા એવા માણસ હોય ને કે જે તમને જોવા નહીં ગમતા હોય પણ રોજ સવારે સામે જ મળે, અને સામે મળે તમને જય સ્વામિનારાયણ પણ બોલે પાછા. તમને થઈ કે આ કાંઈ, પણ તમારે પણ બોલવું તો પડે જ જય સ્વામિનારાયણ. સમજો. હવે એનું પ્રયોજન નથી તમને, પણ પ્રમાણે સામે જ ઊભું રહેલું છે, તમે એને નથી ઈચ્છતા. હવે તમે અમુકની જોડે રહેતા હો, 20-20 વર્ષ સુધી રહેતા હો, તમને એનું પ્રયોજન નહીં હોય, તમે એનાથી છુપાતા ફરતા હો કે એ ઊંઘતો હોય ત્યારે નીકળી જાય, એ જાગતું જાય એ પહેલાં તમે સૂઈ જાઓ, તમે ઘણી પ્રયત્ન કરો એવા, પણ તો પણ એ ગમે ત્યાંથી આવીને તમારી સામે ટપકી તો પડે જ. સમજા મારી વાત? તમારા બધાના જીવનમાં આવું કોઈને કોઈ પાત્ર હશે જ. આઈ મસ્ટ સે ધેટ. દરેકના જીવનમાં હોય. એટલે કહેવાનું તાત્પર્ય શું? અહીંયા કાંકરા છે એમ નક્કી થયું તો પછી એનું કાંઈ પ્રયોજન છે કે નહીં એમ પ્રશ્ન ઉઠે છે. તો તે પહેલાં નહીં, અર્થાત પહેલું પ્રમાણ અને પછી પ્રયોજન. એટલે પહેલાં પ્રમાણ દેખાય પછી તમે એનું પ્રયોજન કરો. બરાબર. ચાલો. જેનો પ્રવૃત્તિ અને નિવૃત્તિ સાથે સંબંધ, અન્વય એટલે સંબંધ, અન્વય શબ્દ જ્યાં જ્યાં આવે છે ત્યાં એને સંબંધનો અર્થ લેવો. જેનો પ્રવૃત્તિ અને નિવૃત્તિ સાથે સંબંધ ન હોય તે પ્રયોજનહીન નકામું છે એમ ન કહેવાય. તમે એમ કહો કે ભાઈ કોઈનો પ્રવૃત્તિ નિવૃત્તિ જોડે સંબંધ નથી એટલે એ પ્રયોજનવાળો જ નથી, એવું નહીં કહેવાય. ઘણા માણસ એવો હોય છે શાંતિથી બેઠેલા જ હોય, તો ભાઈ શું કરે? કંઈ નહીં. આજનો કંઈ કામ પ્રયોજન? કોઈ પ્રયોજન નહીં. કે કંઈ કામ ધંધો? કોઈ કામ ધંધો નહીં, કંઈક જરૂર જ નથી. કે કંઈ જરૂર નથી એટલે ઘર કઈ રીતે ચાલે? બાપ દાદા બહુ છોડી ગયા છે, તો પ્રયોજન ટાઈમ પાસ, ચાલીએ આમ જઈએ, જરૂર જ નથી. પેલું કરીએ, જરૂર જ નથી. તે કંઈ ખાવા માટે સીટી મારે એટલે ઘરવાળી બોલોની શું જોઈએ તમને? તો પેલો વિચાર કરે, કાં તો સીટી મારવાળી જ એનું કામ થઈ જાય. પછી એ પેલાને પૂછે, ચાલ હવે તું કેમ અહીંયા આવેલો છો? તું એમનેમ આવ્યો નથી. એટલે પેલો બિચારો ગભરાય કે અહીંયા કાં આવ્યો? પૈસાની જરૂર છે તને?
હે તું તો કમાઈ છે, શેર બજારમાં નુકસાન થઈ ગયું, હે એટલે કંઈ કરવા ગયો ને હેરાન થયો ને, એના કરતાં મારી એમ શાંતિથી બેઠેલો એટલે તો હેરાન નહીં થતો ને ગાંડા. ચાલ જ્યુસ બૂસ મંગાવ, પૈસા તો નથી લે, જ્યુસ પીયા, ઘરે જા મોજ કર. પેલો કે આની પાસે કાં ગયો, બે સાંભળવી પડી, લેના દેના ગાંડું કામ જ્યુસ પાઈને ઠંડો પાડી દીધો મને એણે, સમજ પડી. હવે એને સમજો એટલે એને પ્રવૃત્તિ નિવૃત્તિ કંઈ નથી. એનો મતલબ એવો નથી કે પ્રયોજનહીન છે, એને શાંતિથી જીવવું છે. મને ઘણા લોકો કહે કે જીવનનું ધ્યેય શું? મેં કહું જીવન. સવાલમાં જ જવાબ છે કે જીવનનું ધ્યેય, જીવન એટલે સમજ નહીં પડી. મેં કહું જીવવું એ જીવનનું જ ધ્યેય, જીવવાનું શાંતિથી. ઠીક છે, શાંતિથી જીવવાનું એટલે કંઈ કરવાનું નહીં. મેં કહું કરવાનું બીજાને હેરાન નહીં કરવાના, કોઈને ગાન નહીં આપવાની, કોઈ હેરાન થાય એવું ઈચ્છવું નહીં, બસ એ જીવન. તે કે આપણે શું કરવાનું? મેં કહું આપણું 2 ટાઈમ ચાલે એટલું જીવનમાં કરવાનું, બીજું તો શું કરવાનું આવે? તારું બહુ બધું, તું ભારત દેશને આઝાદી અપાવશે તો તડકામાં તારું એક પૂતળું મૂકી દેશે. બિચારા ગાંધીજી અત્યાર સુધી એક પણ પિક્ચરમાં તમને ગોરા નહીં દેખાય. તમે ગાંધીજીનું એક પણ પિક્ચર ગોરું નહીં જોયું હોય, જાઓ. ઇનફેક્ટ સરદાર વલ્લભ પટેલનું પણ નહીં જોયું. બધા પિક્ચરમાં, બધા પૂતળામાં એને કાળા બનાવી દીધા, સમજો. અમને 2 ભાઈને 50 વર્ષે પણ તમે જોઈ લો. તો આ કામ નહીં કરવાના ફાયદા જો તમને બતાવું છું. ગાંધીજીએ બહુ કામ કર્યું ને, એનું એક પણ પૂતળું તમે મને વ્હાઈટ બતાવો. ઇન્ડિયામાં બતાવો નહીં કોઈ બી વ્હાઈટ પૂતળું એનું. બિચારો કામ કરી કરીને કાળો થઈ. કેરળમાં બાકી બધે તમે જો એને કાળા જ કરી નાખેલા. કેમ? બિચારા આફ્રિકા ગયા, કામ કરતા હતા એટલે કાળા થઈ ગયા. અહીંયા બિચારા કવિ નર્મદ આપના ગાંધી ગાર્ડનમાં બેઠા બેઠા વર્ષોથી વિચારીએ જ કરે કે આ સુરતીઓનું શું થશે, નર્મદ સુરતીઓનું શું થશે. પછી ગાંધીબાગમાં પછી ગાંધીજીને છૂટા કરી નાખ્યા નથી, ત્યાં પણ કાળા ધોતી પકડીને જ ઊભા રહેલા કે ગમે ત્યારે, સમજી ગયા કે નહીં? સુરતમાં કંઈ પણ થાય એટલે ધોતી પકડીને જ ઊભા રહેલા. આમ જ ગાંધીજી કે પહેલાં આપણે જ સમજી ગયા. એટલે એવું છે નહીં કે ભાઈ પ્રવૃત્તિ નિવૃત્તિ કંઈ નથી એટલે એના જીવનમાં પ્રયોજન નથી. જીવવું એ સૌથી મોટું પ્રયોજન છે, બરાબર? ચલો, એટલે જેનો પ્રવૃત્તિ યા નિવૃત્તિ સાથે સંબંધ ન હોય તે પ્રયોજનહીન છે, નકામું છે એમ ન કહેવાય. એટલે કોઈને તમે હવે નકામા નહીં કહેતા, હું નહીં કહેતો, શાસ્ત્ર કહે છે નકામો કોઈ નથી. ચલો, કારણ કે પુરુષાર્થ રૂપે એની સાથે અન્વય સમજી શકાય છે. એટલે પુરુષાર્થ રૂપે એની સાથે કોઈને ને કોઈનો કંઈ સંબંધ સમજી શકાય છે, સમજો. તથા સ્વરૂપ પ્રતિપાદક વાક્યો વિધિ નિષેધરૂપ નહીં પણ વસ્તુ સ્થિતિના સિદ્ધ વસ્તુના પ્રતિપાદક વાક્યો. સ્વરૂપના પ્રતિપાદક વાક્યો એટલે એમાં કોઈ વિધિ નિષેધરૂપ ધર્મ નથી. સીધા સિદ્ધ વાક્યો કયા? સ્વરૂપ પ્રતિપાદક વાક્ય, જેમ કે તમારો છોકરો અવતર્યો, ભાઈ સીધી સ્વરૂપ પ્રતિપાદક વાક્ય છે. ભાઈ તમારે ત્યાં છોકરો આવ્યો, આ સાપ ન હોય, ભાઈ આ સાપ નથી, સ્વરૂપ પ્રતિપાદક વાક્ય છે, આમાં કોઈ વિધિ નથી. ઇત્યાદિકમાં હર્ષ અને ભય નિવૃત્તિ રૂપી પ્રયોજન જોવામાં આવે છે. હવે આ સિદ્ધ વાક્ય છે તો પણ એમાં તમારે ત્યાં છોકરો આવ્યો તો એ વાક્યથી તમને હર્ષ થાય છે ને. કોઈને ત્યાં પણ છોકરો આવે તો એ હર્ષથી જ જણાવે ભાઈ અમારે ત્યાં છોકરો આવ્યો, છોકરાને ત્યાં છોકરો આવે, છોકરીને ત્યાં છોકરો આવે, તો છોકરો આવ્યો એ કેવું સિદ્ધ વાક્ય છે. હવે એ તમારે ત્યાં છોકરો અવતર્યો તો એનાથી તમને હર્ષ થાય છે અને ભયની નિવૃત્તિ પણ તમને થાય છે. કોઈ જગ્યા પર તમે જતા હો ને તમને લાગે અંધારામાં ડરીએ, પેલો કંઈ ના આ સાપ નથી, તો તમારા ભયની નિવૃત્તિ થાય છે. તો અહીંયા કોઈ વિધિ નિષેધ રૂપ ધર્મ નથી, સિદ્ધ વાક્ય છે. પણ તો પણ એમાં પ્રયોજન રહેલું છે. કયું પ્રયોજન? ભાઈ એકમાં હર્ષ થાય છે ને એકમાં શું? ભયની નિવૃત્તિ થાય છે. એટલે એવું જરૂરી નથી કે દરેક જગ્યા પર વિધિ નિષેધરૂપ ધર્મોનું પ્રતિપાદન કરવાથી કે વિધિ નિષેધરૂપ કર્મ કરવાથી જ તમને સુખ મળે. ઘણી વખત કંઈ ન કરવું એમાં પણ બહુ સુખ હોય છે, સમજો. સુનિલ ગાવસ્કર તો ત્યારની ભારતની ટીમ, તો ત્યારે મેચ ભારત ડ્રો કરે એટલે જીતેલું જેવું ગણાતું હતું, કારણ કે બધી મેચ ઇન્ડિયા હારી જ જતું હતું. તો ગાવસ્કરે એ લોકોને એવું શીખવાડ્યું કે ભાઈ મેચ ડ્રો કેવી રીતે થાય, 5 દિવસ રમવું. પછી કપિલ દેવ આવ્યો, એણે ભારતને જીતતા શીખવાડ્યું. પછી સચિન તેંડુલકર આવ્યો તો એણે ભારતને ફાસ્ટ બોલર સામે રમતા શીખવાડ્યું. ગાવસ્કર ડક કરતો હતો પણ હુક પુલ નહીં કરી શકતા હતા. એ ભાઈ હુક પુલ નહીં કરતા હતા, ગ્રાઉન્ડેડ શોટ મારતા હતા. સચિન તેંડુલકરે એ લોકોને એ શીખવાડ્યું કે નહીં, ફાસ્ટ બોલરને કેવી રીતે અફાડીને મારવા એમ.
કે પહેલી 15 ઓવરમાં પણ તમે બહાદુરીથી રમી શકો છો. નેચરલ ફ્રી ફ્લો બેટ્સમેન. બરાબર. પછી એના પછી MS ધોની આવ્યો. તેણે એ લોકોને વ્યૂહરચના શીખવાડી કે તમે વ્યૂહ રાખીને મેચની અંદર રહી શકો છો. છેલ્લી બોલે 2 રન બાકી હોય તો પણ કેપ્ટન તરીકે તમારું મગજ કુલ રાખીને યોજના બનાવીને સામેવાળો ખેલાડી કેવી રીતે રમે છે એની વિરુદ્ધ કંઈ ને કંઈ ઊભું કરીને તૂટ તમે મેચ બનાવી શકો છો. સાયકોલોજીકલ ગેમર. એમ એ સાયકોલોજીકલ ગેમર હતો. એ 50 ઓવર સુધી મેચ ખેંચવામાં માંગતો હતો. છેલ્લી ઓવરમાં 18-20 રન કરવાનો હોય તો પણ એ શાંતિથી રમે. કેમ? એને ખબર છે બોલર વધારે પ્રેશરમાં હશે, પણ હું આઉટ થઈ જાઉં તો મેચ પૂરી થઈ જશે. અને એણે એવી ઘણી મેચ હતી જે 18 રન 20 રન કરીને જીતાડી છેલ્લી ઓવરમાં. એ સાયકોલોજીકલ ખેલાડી હતો. સામેવાળાની સાયકી જોડે રમતો હતો. એના પછી આવ્યો કોણ? વિરાટ કોહલી. એગ્રેસિવ એકદમ. ગાંગુલી પણ વચ્ચે સારો. એટલે બધા પોતપોતાના હિસાબે પોતપોતાના સમયમાં પોતપોતાનું કામ કરી ગયા, પણ બધાની વાત કંઈક અલગ અલગ હતી. અહીંયા આવું જ કહેવા માગે છે કે એવું જરૂરી નથી કે દરેક જગ્યા પર એકલા વિધિ નિષેધરૂપ ધર્મોશાસ્ત્રોમાં કહેવાય કે આ કરવું ને આ ન કરવું, આ કરવું ને આ ન કરવું. ના, સીધા ભગવાનના સ્વરૂપ પ્રતિપાદક વાક્યો પણ શાસ્ત્રોમાં કહેલા હોય અને એમાં કોઈ વિધિ નિષેધની જરૂર પડતી નથી. એ સીધા તમારે સ્વીકારી લેવાના, માની લેવાના. ચલો, કંઈ નહીં. ઓવર તો આપણે કાલે મળશું. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિ ધર્માત્મજમ વાસુદેવ અમરે માધવમ કેશવમ ગામનમ